ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ મિસળ પાવની રેસીપી। મિસળ પાવ બનાવવા માટે એના માટે કોલ્હાપુરી એકદમ તીખો મસાલો બનાવવો જરૂરી છે। કેવી રીતે બનાવો એની રેસીપી 2 દિવસ પહેલાં જ મેં શેર કરી છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ચોક્કસથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, તમે બજારમાં મળતો મિસળ મસાલો પણ યુઝ કરી શકો છો, પણ એકવાર તમે ઘરે બનાવેલો મસાલો ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવું મિસળ પાવ બનશે। તો ફ્રેન્ડ્સ, એકદમ તીખો તમતમતો બજારમાં મળતો એવો મિસળ પાવ બનાવવાની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં ગેસ ઉપર આવું જાળીવાળું વાસણ મૂકી 3 ડુંગળી શેકવા માટે મૂકી દઈશું। 2 નાળિયેરના નાના ટુકડા પણ શેકી લઈશું। બધી બાજુ સરખી રીતે ફેરવતા જશું અને એકદમ પરફેક્ટ રીતે શેકાઈ જાય એટલે આપણે ગેસ ઉપરથી ટ્રાન્સફર કરી ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું। ડુંગળી પણ સરસ રીતે શેકાઈ ગઈ છે, એને પણ રિમૂવ કરી દઈશું। હવે 1 વાટકો ફણગાવેલા મગ લઈ લઈશું, 1 વાટકો પલાળેલા મઠ લઈ લઈશું અને 1 વાટકો પલાળેલા ચણા લઈ લઈશું। ત્રણેય વસ્તુને કુકરની અંદર ટ્રાન્સફર કરી દઈશું। જો ફ્રેન્ડ્સ તમારી પાસે ફણગાવેલા મગ કે મઠ ના હોય તો તમે પલાળેલા મઠ કે મગ લઈ શકો છો। અડધી ચમચી હળદર એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 3 થી 4 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી આપણે આ ત્રણેય વસ્તુને બાફવા માટે ગેસ ઉપર મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ મિસળ પાવમાં મઠ છે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, તમે એકલા મઠ પણ લઈ શકો છો। હવે ગ્રેવીની તૈયારી કરી લઈએ। એના માટે ટમાટો પ્યુરી, મિસળ માટેનો મસાલો, આદુ મરચાં બધું આપણે તૈયાર કરી લઈશું। હવે એક મિક્સર જારની અંદર નાળિયેર અને ડુંગળી પણ ઠંડા થઈ ગયા છે, તો એને આવી રીતે નાળિયેરના કટકા કરી એડ કરી દઈશું। ડુંગળીની છાલ ઉતારી અને એને પણ રફલી ચોપ કરી મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને આ ડુંગળી અને નાળિયેરની આપણે એક સરસ એવી પેસ્ટ બનાવવાની છે। સરસ રીતે ડુંગળી પણ સુધારાઈ ગઈ છે। 3 લીલા મરચાં એડ કરી દઈશું, 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું અને 7 થી 8 લસણની કળી એડ કરી દઈશું। 2 ચમચી જેટલું પાણી એડ કરી એકદમ સ્મૂધ એવી આપણે પેસ્ટ બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એની ગ્રેવી કરી લઈએ। એક વાસણની અંદર 3 થી 4 ચમચી તેલ એડ કરી દઈશું, અડધી ચમચી જીરું એડ કરી દઈશું। જીરું સરસ રીતે સતળાઈ જાય એટલે અડધી ચમચી હિંગ એડ કરી દઈશું અને હવે જે આપણે ડુંગળીની પેસ્ટ રેડી કરી છે એને આપણે તેલની અંદર એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ ડુંગળીની પેસ્ટને આપણે ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, ઘણા લોકો આને મિસળ માટેની કટ કહેતા હોય છે, ઘણા લોકો મિસળની તરી કહેતા હોય છે અને આમાં મિસળ છે એ થોડુંક તેલવાળું અને તીખું હોય છે। જો તમે તેલ પસંદ કરતા હોય તો તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું। 4 ટમાટોની પ્યુરી એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ કરી ટમાટો પ્યુરીને હવે 2 થી 3 મિનિટ આપણે ચડવા માટે મૂકી દઈશું। 2-3 મિનિટ પછી ચેક કરીએ તો ટમાટો છે એ સરસ રીતે ચડી ગયા છે। હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। 3 ચમચી ભરીને કોલ્હાપુરી કાંદા લસણ મસાલો એડ કરી દઈશું। આની રેસીપી 2 દિવસ પહેલાં શેર કરી છે। અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી બીટનો પાવડર એડ કર્યો છે, ઓપ્શનલ છે, જસ્ટ કલર માટે એડ કર્યો છે, હોય તો એડ કરવાનો, નહીતર 1 ચમચી ભરીને કાશ્મીરી મરચાંનો પાવડર એડ કરી દેવાનો। તો હવે આપણે 1 ચમચી કાશ્મીરી મરચાંનો પાવડર એડ કરી દઈશું। જો તમે વધારે પડતું તીખું ખાતા હોય તો તમે નોર્મલ લાલ મરચું પાવડર આવે એ તમે 1 ચમચી ભરીને એડ કરી શકો છો। આપણે જે કોલ્હાપુરી કાંદા લસણ મસાલો બનાવ્યો તો એ ઓલરેડી તીખો જ મસાલો છે। બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે આ મસાલાને ચડવા દઈશું। 3-4 મિનિટ પછી આપણે ચેક કરીએ તો સરસ એવી ગ્રેવી છે એ કૂક થઈ ગઈ છે, સરસ એવું તેલ ઉપર આવી ગયું છે। સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે બીજી બાજુ આપણે જે કઠોળ બાફવા મૂક્યા હતા એ પણ સરસ રીતે બફાઈ ગયા છે, એકદમ પરફેક્ટ એવા જેવા આપણે જોઈએ છે એવા બફાઈ ગયા છે। હવે આ કઠોળને આપણે તરીની અંદર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા એક પ્રોબ્લેમ થઈ ગયો હતો, મને વાસણ જે મેં તરી બનાવવા માટે લીધું હતું એ થોડુંક નાનું પડ્યું હતું, એટલે પહેલેથી જ થોડુંક ઊંડું વાસણ હોય એવું લેવાનું। તો હું હવે વાસણને ટ્રાન્સફર કરી લઈશ અને બધું જ કઠોળ હું તરીની અંદર એડ કરી દઈશ। હવે એ જ કુકરની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી આપણે તરીની અંદર એડ કરી દઈશું। જરૂર પડે તો વધારે પાણી એડ કરવાનું, નહીતર આટલી જે થિકનેસ છે એ પરફેક્ટ છે। હવે 5 થી 7 મિનિટ આપણે આ તરીને કૂક થવા માટે મૂકી દઈશું।
7 મિનિટ પછી ચેક કરીએ તો સરસ એવી તરી કૂક થઈને રેડી થઈ ગઈ છે. અડધા લીંબુનો રસ નીચવી દઈશું. ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડુંક સોલ્ટ એડ કરી દઈશું. ધ્યાન રાખીને એડ કરવાનું, ચાખીને એડ કરવાનું. સરખી રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, હવે જે મિસળ માટેની તરી હતી એ રેડી થઈ ગઈ છે. જો સરસ એવું તેલ ઉપર આવી ગયું છે, આને મિસળની તરી કહેવામાં આવે છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે બીજી તૈયારી કરી લઈશું. હવે એક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જે રાઈ અને જીરું સરખી રીતે સતળાઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને 1 ચમચી આદુ લસણની પેસ્ટને એડ કરી દઈશું. 10 થી 12 મીઠા લીમડાના પાનને એડ કરી દઈશું. 30 થી 40 સેકન્ડ આદુ લસણની પેસ્ટને આપણે સતળાવા દઈશું. સરસ રીતે પેસ્ટ છે એ સતળાઈ ગઈ છે. હવે એની અંદર લાંબી કટ કરેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી દઈશું. 2 લાલ કે લીલા મરચાંના કટકાને એડ કરી દઈશું. અને હવે કલર માટે અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. મસાલા બળે નહીં એના માટે 1 ચમચી પાણી એડ કરી ડુંગળીને 2 થી 3 મિનિટ આપણે સરસ રીતે તેલમાં સતળાવા દઈશું. ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે 4 બાફેલા બટેટા હાથની મદદથી જ આવી રીતે રફલી મેશ કરી દઈશું. બટેટા સરસ રીતે મેશ થઈ જાય એટલે 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરખી રીતે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું અને મિસળ પાવ સાથે ખવાતી આલુ ભાજી આપણે રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, નોર્મલી બજારમાં મિસળ પાવ સાથે આવી રીતે આલુ ભાજી સર્વ થતી હોય છે. તો મિસળ પાવ સાથે ખાવા માટેની આલુ ભાજી હવે રેડી થઈ ગઈ છે. એકદમ સરસ એવી ભાજી બની ગઈ છે. હવે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે. હવે આપણે મિસળ પાવ માટેની પ્લેટિંગ સ્ટાર્ટ કરી દઈએ. ફ્રેન્ડ્સ, એકદમ જનજણિત એવું કોલ્હાપુરી સ્ટાઇલ મિસળ પાવ રેડી થઈ ગયું છે. ઘણા લોકો પુનેરી મિસળ પાવ કહેતા હોય છે. આ મહારાષ્ટ્રનું એકદમ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ઘરે આસાનીથી બની જાય છે. તો હવે આ મિસળ પાવને સર્વ કેવી રીતે કરવું એ બતાવી દઈશ. તો એક પ્લેટની અંદર વચ્ચે આવી રીતે 2 ચમચી આલુ ભાજી એડ કરી દઈશું. ઉપરથી ગરમ ગરમ આપણે મિસળની તરી એડ કરી દઈશું. આ મિસળ પાવ છે એ ગરમ ગરમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે, એટલે ગરમ જ સર્વ કરવું. હવે ઉપરથી આપણે મિક્સ ચવાણું કે મિક્સ ચેવડો એડ કરી દઈશું. તમારી ચોઈસ પ્રમાણેનો કોઈ પણ તમે લઈ શકો છો. ઉપરથી આપણે ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે 1 થી 2 ચમચી આપણે લસણની ચટણી અથવા લસણની જે તરી બનાવેલી છે એ એડ કરી દઈશું. અને ગરમ ગરમ પાવ સાથે આ મિસળને આપણે સર્વ કરશું. સાઈડમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી કોથમીર અને લીંબુની સ્લાઇસ મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ગરમ, ટેસ્ટી, ખૂબ જ સ્વાદિષ્ટ એવું મિસળ પાવ બનીને રેડી થઈ ગયું છે. ચોક્કસથી આવી રીતે જો તમે ક્યારેય બનાવીને ખાધું ના હોય તો ટ્રાય કરજો. ઘરે ખૂબ જ આસાનીથી બની જાય છે. ખૂબ જ ટેસ્ટી એવું મિસળ પાવ બને છે. મિસળ પાવને તમે આવી રીતે પણ સર્વ કરી શકો છો. એક પ્લેટની અંદર મિસળની તરી, આલુ ભાજી, મિક્સ ચવાણું, કોથમીર, ડુંગળી અને પાવ, આ બધી જ વસ્તુને મૂકી તમારી ચોઈસ પ્રમાણે બધી વસ્તુઓ એડ કરી તમારી ચોઈસ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે તમે ઘરે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.